જય ઠાકર બધા ભાઈઓને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે મિત્રો આપણી લંગડીને ઇન્જેક્શન મારી દીધું છે. આમ કેવા શિંગડા લાગે જો તો હટ પારફો મૂકી ગઈ છે. દવાની તૈયારી છે જો બતાવી દઉં. પારફો મૂકી ગઈ છે અને હરીશન મારવું પડે યાર નકા પારફો ન મૂકી. હવે એક ટાઈમ કરી નાખી, 2 ટાઈમ જોતા પણ હવે એક ટાઈમ કરી નાખી. આ ભાઈ બંધ વીસમાં રાડું આવવા દેશે. શું નામ છે ભાઈ તારું? પછી આપણો કપીલો બતાવું તમને. આ ચેક કરો ગાઈસ કેમ બચેનું શિંગડું જોવો. કેવું શિંગડું મસ્તીનું નીકળ્યું પણ મિત્રો કાંઈ ન ઘટે ભાઈ. ફરી ગયો જો ગોડાઉનમાં બાંધ્યું આને. મિત્રો આપણી ટોપલ કેટલી શાંતિથી બેઠી છે. આ મેટમાં એને બહુ ફાવી ગયું, મજા આવી ગયા મેટમાં. મેટ લાવ્યા પછી એને બહુ શાંતિ થઈ ગઈ. એ શાંતિથી બેઠે. હું પાસે જઈને તો ઊભી થઈ જાય પણ હવે પાસે ન જાઉં. મિત્રો આપણે બેન જોવા બેસી ગયા છે મંદિરે. ઘણા લોકોને ખબર નથી કે આપણને જોતા આવડે. હું જ જોઉં તો ફાઇનલી મિત્રો આપણે ભેંસ ધોઈ નાખી છે. 3 લીટર ઉપર દૂધ છે. ભેંસને એક ટાઈમ કરી નાખી એટલે દૂધ વધી ગયું. દૂધ નામી દેવી આપણે. રહે બધું તળાજા. બધું દૂધ તળાજા સપ્લાય થાય. વહી જોઈએ તો ડેરીમાં જવા દઈએ. 70ના ભાવનું જાય તળાજા. મિત્રો અહીંયા છે ભેંસને ખરજવું. અહીંયા જો ખંડોળું એટલે ભેંસ જો આમ જો પગ આખી કેમ નીમી ગઈ. આમ જો તો કેમ આખી નીમી ગઈ. બતાવી દો કનો આમથી કેમેરા લઈને. જો ભાઈ ગોપાલભાઈ ભેંને ખંજવાળે છે તારે ભેંનો ટાંગો કેમ થવા. હવે દોઈને છે મિત્રો આને એક ટાઈમ દોઈ. થોડુંક ઇન્જેક્શન હતું એ મારી દીધું. આગળ પારવા મૂકી દે. આ ભેં 5-5.5 મહિનાની ગાભણી છે. પેલા મિત્રો આ ભેં દોવાની છે ને એની પછી આ ભેં દોવાની છે. અને જે મિત્રો આનો પાડો હતો મોરલો, મને ઘણા લોકો પૂછે છે તમને મોરલાની યાદ નથી આવતી, એની માટે 2 લાઈન યાદ તો આવે યાર. એ તો હાવ ખદડી ના હોય, ભૂલી જાય, બાકી ભૂલાય થોડું યાર. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. હું તો હાજરા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. મોરલો તો ભાઈ મોરલો હતો. The next day. આજ છે મિત્રો બીજો દિવસ. અત્યારમાં મિત્રો આવ્યો છું તળાવે આપણે મશીન પાસે. અત્યારે બધા ભૂંગળા છે અહીંથી કાઢીને એની અંદર મૂકવાના છે. અહીં જીસીબી આવે છે બધા બાવળિયાને એવું કાઢવા. એટલે આપણે પેલા બધા ભૂંગળા ખોલી નાખશું, તળાવમાં મૂકી દઈશું. યાર ક્યાં મોટી વાત છે. પાણી નીકળશે આમાંથી. જો આમાંથી તો નીકળશે તે કેમ ભાઈ. તળાવ ભર્યું આપણે. આપણું કામ ઓછું છે. ભૂંગળું અહીંયા ભલા ઘડીક પાણી નીકળી જતું. બાકી અહીંથી ખોલી નાખે. અહીંયા ભલા ઘડીક પાણી નીકળી જતું. બધા ભૂંગળા ખોલીને અંદર મૂકી દેવાના છે. ફાઇનલી મિત્રો આપણે બધા ભૂંગળા નાખી દીધા છે તળાવની અંદર. અને અહીંથી ભૂંગળા શું કામ કાઢ્યા કહી દો તમને. આપણે જીસીબી આવે છે અત્યારે. અને જીસીબી શું કામ આવે છે, બધા બાવળિયા પાડી દે અને આ પ્લોટ આપણે રાખી લીધો છે. હા મિત્રો હાસું સાંભળ્યો પ્લોટ આપણે રાખી લીધો છે. અહીંયા આગળ સુધી આપણે રાખી લીધું છે. આ બધું છે આ બધું બુરાઈ જાય. અહીંયા થાય આપણો નવો તબેલો. આલી ગ્રાફ. 1 hour later. તો ફાઇનલી ભાઈ જીસીબી આવી ગઈ છે. હું ધોઈ આવ્યો 500. મયુરભાઈ હતો, મયુરભાઈ દૂધ ભરવા હતા. આપણે જીસીબીનું કરીશું હવે. બધા બાવળિયા પાડા હતા. કાલે તમને પ્રોપર બતાવશું. આ ભેગું નહીં થાય આમાં. ભાઈ બંધ એવી ડાઈવર છે અમારે લાઈટ કરી નાખું. તો બાવળિયા પાડી દો ખાલી. આખા બાવળિયા લઈ લે ઊભા ઊભા. તો આ બધા બાવળિયા કાઢી નાખવાના છે. ઠેઠથી ઠેઠ ઉડે તો જા. જીસીબીનું કામ મિત્રો બહુ જોરદાર હાલે છે. કેટલા બાવળિયા પાડી દીધા. કેમ કાઢે છે ભાઈ ભાઈ. આપણે અંદર બી તો ઉસાગડી જીસીબી ભાઈ જોરદાર કામ હાલે છે જીસીબી. જો કાંઈ ન ઘટે એમાં. ફાઇનલી મિત્રો આપણા કાકા ખાઈને આવી ગયા છે તળાવેથી. હવે આપણે જીસીબી શરૂ કરશે. આપણે ખાઈ બાઈને આ બધા ભૂંગળા નાખી દીધા છે. મેં તો તળાવમાં ઠોકાર્યા હતા. આ બધું તળાવમાં નાખી દીધું. કેટલું અંધારાનું બતાતું નહીં હોય તમને. અને આગળ જોઈએ જીસીબીની લાઇટ શરૂ કરે તારે. અને જીસીબીમાં ગીત વગાડે કાંઈ ન ઘટે એમાં. કાકા આગળ મૂછ લગાડી કાકા. કાકા એ તો આગળ મૂછ લગાડી તમને બતાવી દો. પ્રોપર બધું બતાવવું છે તમને. જો મૂછ લગાડી કાકા આગળ જીસીબીમાં. આ ભાઈબંધ પાછો હેવી ડ્રાઈવર છે. ભાઈબંધ તારું નામ શું છે?
વિજયભાઈ ભાઈ એવી ડાઈવર હો ભાઈ કેવા માકે જીસીબી વાતું પૂર્યું અત્યારમાં મિત્રો તો પ્લોટ કેવો સોખો દેખાય અહીંથી લઈને અહીંયા સુધી આ બધા સીધી અહીંથી આગળ ઠેઠુલી આપણી ગાડી પડી તો અહીંયા આપણી ગાડી પડી અહીંથી વટીને પ્લોટ એવડો મોટો આપણે ગાડી પાસે જઈને વિડીયો ઉતારી તો બધા ગાવડાને એવું ખાવા ગયા તો બાવળિયા એમાં નાખ્યા હતા એને હું ખાવા આવ્યા બાવળિયા બધા છે ને ઓલો આપણો તળાવ હતો ને એમાં નાખી દીધા રાઈતે અત્યારે પ્રોપર બતાવી દઉં જો મિત્રો અહીંથી આપણો પ્લોટ એવડો મોટો ગાવ અહીંથી કાંઈ વાહે એવડો મોટો પછી રો બાવળિયા બધા આમાં નાખી દીધા અહીંયા આપણો બનશે તૈબેલો આમાં નાખવાનું છે સાણ અંકલ જીસીબી વાળા તો છેલ્લે અહીંથી ઉતારી હતી આમાં નાખવાનું છે સાણ પછી અહીંયા તૈબેલો બનશે અહીંયા પુરાણ કરાવવું પડશે પહેલાં પુરાણ કરાવો તો જ ભેગું થાય બાકી પાણી આવી જાય ચોમાસાનું એટલે આમાં પુરાણ કરાવવું પડશે તળાવના કાંઠે આપણું મશીન પડ્યું છે ના એમ બચે પ્લોટ ટાંસકા જેખો પ્લોટ